ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક આપણે લઈએ સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. સુવાહકો અને અવાહકો પેલા આપણે લઈએ. તો સુવાહકો તરીકે આપણે કોને ઓળખીએ? આ તો તમે 8મા 9મા 10મા ધોરણમાં ઓલરેડી ભણીને જ આવો છો કે ભાઈ એવા પદાર્થો કે જે પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દે, આવા પદાર્થોને આપણે સુવાહકો ગણીએ છીએ. દાખલા તરીકે પ્રાણીઓ કે મનુષ્યનું શરીર, પછી બધી ધાતુઓ, પૃથ્વી. જો આ એક વધારાનો એક સવાલ વારે વારે પૂછાય છે, પૃથ્વી શેમાં આવશે? તો પૃથ્વી છે એ સુવાહક તરીકે ઓળખાય. પછી અવાહકોની અંદર આપણે જોઈએ તો અવાહકો પણ તમને ખબર છે, લાકડું, ચામડું, પ્લાસ્ટિક, બરાબર, આ બધા અવાહકો તરીકે ઓળખવામાં આવે. અને વિદ્યાર્થી મિત્રો, એક વધારાનો એક ટોપિક એવો છે કે ડાઇલેક્ટ્રિક દ્રવ્યો એટલે શું? તો ડાઇલેક્ટ્રિક દ્રવ્યો કોને કહેવામાં આવે? ડાઇલેક્ટ્રિક દ્રવ્ય આપણે શરૂ કરીએ એ પહેલા થોડુંક સુવાહકો અવાહકો ઉપર જે આપણે આગળ જતા કામમાં આવવાનું છે એવી થોડીક ચર્ચા કરી લઈએ કે સુવાહકોમાંથી વિદ્યુતનું વહન ન થઈ શકે, વિદ્યુતભાર ગતિ ન કરી શકે, જ્યાં હોય ત્યાં જ સ્થિર રહેશે. અવાહકોમાં વિદ્યુતભાર છે, સુવાહકોમાં વિદ્યુતભાર ગતિ કરી શકે, અવાહકોમાં વિદ્યુતભાર ગતિ ન કરી શકે. દાખલા તરીકે માની લો કે એક ધાતુની પ્લેટ હોય અને માની લો કે બીજી એક પ્લેટને આપણે પ્લાસ્ટિકની પ્લેટ માની લઈએ. આવી બે પ્લેટો છે. જો હું સુવાહકો છે ધાતુની પ્લેટ ઉપર જો હું અહીંયા વિદ્યુતભાર મૂકી દઉં આવી રીતે આટલા અમથા વિસ્તારમાં, તો વિદ્યુતભાર છે એ ધાતુમાં ગતિ કરી શકે તો પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને વિદ્યુતભાર ગતિ પણ કરી શકે છે. તો આ વિદ્યુતભાર જે સમગ્ર પ્લેટ ઉપર સમાન રીતે વિતરિત થઈ જશે. જોઈ લો, એકબીજાથી છૂટા છૂટા. તો જો હું અહીંયા વિદ્યુતભાર મૂકું તો સુવાહક હશે, તો ધાતુની આખી પ્લેટ ઉપર વિદ્યુતભાર વહેંચાઈ જાય. પણ એ જ જગ્યાએ જો આ અવાહક પ્લેટ હોય, માનો કે પ્લાસ્ટિકની પ્લેટ હોય, તો વિદ્યુતભારને જો અહીંયા મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર આમનામ જ રહેશે, અહીંયાથી પોતાનું સ્થાન ખસેડશે નહીં. કારણ કે વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. જો પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે પણ વિદ્યુતભાર એનાથી આગળ ગતિ કરી શકતો નથી, કારણ કે આ વિદ્યુતનો અવાહક છે. તો અવાહકમાં વિદ્યુતભાર જે સ્થાને હોય એ સ્થાને એમનો પીડો રહેશે. જ્યારે સુવાહકની અંદર વિદ્યુતભારને કોઈ એક સ્થાને મૂકવામાં આવે તો એ સમગ્ર પદાર્થ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વહેંચાઈ જશે. બરાબર, તો આટલો ખેર રહેશે. આ એક વસ્તુ મગજમાં રાખજો, આની આપણે આગળ જતા જરૂર પડશે. હવે આવે છે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય. તો એ સુવાહક પણ નથી, એ અવાહક પણ નથી. ડાઇલેક્ટ્રિક દ્રવ્ય એક એવું દ્રવ્ય છે કે જેમાં તમને આગળ જતા આના ઉપર વધારે ખબર પડશે. અત્યારે ખાલી જાણકારી માટે મગજમાં રાખો, કેમ કે અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર જે પ્રશ્નો લેશું એની અંદર ડાઇલેક્ટ્રિક દ્રવ્યનો ઉપયોગ આવશે. આગળ જતા તમને વધારે ખ્યાલ આવશે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ઉપર, પણ અત્યારે આપણે ખાલી આની પ્રસ્તાવનાના રૂપે આની થોડીક સમજૂતી મેળવીએ. તો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય એવું દ્રવ્ય છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરી શકાય. વિદ્યુતભાર હશે એનું વિદ્યુત ક્ષેત્ર સ્થાપિત કરી શકાય, પરંતુ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાતું નથી. વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાતું નથી. બરાબર, એટલે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય એવું દ્રવ્ય છે કે જેની અંદર જો તમે વિદ્યુતભાર મૂકો તો એ વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડી શકે, વિદ્યુત ક્ષેત્ર સ્થાપિત કરી શકાય. એટલે કે એક વિદ્યુતભાર એના ક્ષેત્રના લીધે બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડી શકે, અપાકર્ષી બળ, આકર્ષી બળ લગાડી શકે, પરંતુ વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકે. વિદ્યુતભાર ગતિ નહીં કરી શકે, પણ એક વિદ્યુતભાર જે છે દૂર રહેલા બીજા વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રસ્થાપિત કરી શકે, એમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ પસાર કરી શકાય. આગળ જતા તમને ખ્યાલ આવશે. અત્યારે ખાલી આટલું મગજમાં રાખો, એમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરી શકાય પરંતુ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાતું નથી. તો કયા ડાઇલેક્ટ્રિક દ્રવ્યો છે? દાખલા તરીકે H2O, HCl, N2, O2. બરાબર, આ બધા દ્રવ્યો જે છે ડાઇલેક્ટ્રિક દ્રવ્યોની સૂચિમાં આવે.
હવે તમને એમ થાય કે સર આમાં થોડુંક આપણે વધારે સમજીએ, તો આમાં હું શું વધારાનું તમને જણાવી શકું, સમજો. ડાયલેક્ટ્રિક દ્રવ્યની અંદર આપણે સ્પેશિયલ અત્યારે ડાયલેક્ટ્રિક દ્રવ્ય જ અત્યારે સમજવા માંગીએ છીએ આની અંદર. તો ડાયલેક્ટ્રિક દ્રવ્યની અંદર જો તમે વિદ્યુતભાર મૂકશો તો ડાયલેક્ટ્રિક દ્રવ્ય એવું દ્રવ્ય છે કે જેની અંદર અસંખ્ય માત્રામાં છે ધન અને ઋણ આયનો આવેલા હશે. તો ધન આયનો હશે એ ઋણ આયનો તરફ આકર્ષી બળથી ખેંચાઈ જશે અને ધન આયનો ઋણ પ્લેટ તરફ ખેંચાઈ જશે. દાખલા તરીકે હું અહીંયા બે વિદ્યુતભાર મૂકી દઉં. માની લો કે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું છે, HCl નું દ્રાવણ ભરેલું છે અને આની અંદર બે વિદ્યુતભાર છે Q1 અને Q2. હવે વિચારો કે જ્યારે આની અંદર HCl નહીં ભર્યું હોય, પેલા માની લો કે આની અંદર વેક્યુમ હતું, કોઈ માત્ર હવાઈ નહોતી અથવા તો હવા હતી, બરાબર, બીજું કોઈ માધ્યમ નહોતું, તો Q1 અને Q2 વચ્ચે શું લાગતું હશે? તો કે Q1 Q2 વચ્ચે પરસ્પર અપાકર્ષી બળ લાગતા હશે. કીધું ન હોય એટલે વિદ્યુતભારને ધન જ વિચારવાના હોય. I પ્લસ Q2 પ્લસ Q1 પ્લસ બે વિદ્યુતભાર એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડતા હશે. Q2 છે Q1 ઉપર અપાકર્ષી બળ લગાડશે, Q1 Q2 ઉપર અપાકર્ષી બળ લગાડશે. પણ માનો કે આ બંને વિદ્યુતભારને હું HCl ની અંદર મૂકી દઉં, હાઇડ્રોક્લોરિક એસિડ ની અંદર હું મૂકી દઉં, ડાયલેક્ટ્રિક દ્રવ્યની અંદર હું મૂકી દઉં, તો શું થશે? તો વિચારો કે આની અંદર અસંખ્ય માત્રામાં છે ઋણ આયન આવેલા હશે અને ધન આયનો આવેલા હશે. આ પ્લસ છે તો બોલો પ્લસ ની આસપાસ અહીંયા કયા વિદ્યુતભાર આવી જશે? કે Q1 વિદ્યુતભારની આસપાસ અહીંયા માઈનસ વિદ્યુતભાર આવી જશે. I પ્લસ છે તો આની આજુબાજુ માઈનસ વિદ્યુતભાર આવી જાય. હવે તમે વિચારો તો કે Q1 ઉપર પેલા Q2 અપાકર્ષી બળ લગાડતો તો આ દિશામાં, તો માની લો કે Q1 ઉપર Q2 આ રીતે અપાકર્ષી બળ લગાડે, પણ અહીંયા જે વધારાના માઈનસ આયનો જમા થયા છે એ માઈનસ આયનો પ્લસ ઉપર આમ બળ લગાડશે, આ માઈનસ આયનો એ બળ આમ લગાડશે, એટલે આ બાજુ એક વધારાનું બળ લઈ ગયું, આનું F ડેશ કહી દો. તો જો હું આને HCl એસિડ ની અંદર નહીં મૂકું, શૂન્ય અવકાશમાં મૂકે તો Q1 ઉપર Q2 વડે બળ આટલું લાગશે, પણ જો એને HCl એસિડ ની અંદર મૂકી દો તો અહીંયા માઈનસ આયન જમા થયા, એના લીધે એક વિરુદ્ધ દિશામાં બળ અસ્તિત્વમાં આવ્યું, જો તો એને મેં F ડેશ કહી દીધું. તો પરિણામી બળ કેટલું થઈ ગયું? F નેટ F12 માઈનસ F ડેશ, બે બળો વિરુદ્ધ દિશામાં છે, જો મેં બે ની બાદબાકી કરી. તો ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં જો તમે બે વિદ્યુતભારોને મૂકશો તો બે વચ્ચે પહેલા જેટલું બળ લાગતું હતું એની કરતા બળ હવે ઓછું થઈ જશે. હવે એ બળ કેટલું ઓછું થઈ જશે એનો આધાર છે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ઉપર હોય, કે જેટલો અહીંયા ઋણ વિદ્યુતભાર વધારે જમા થશે એટલું આ બળ વધારે ઘટશે, અને જેટલો અહીંયા ઋણ વિદ્યુતભાર વધારે જમા થાય અથવા તો ધન વિદ્યુતભાર જેટલો વધારે જમા થાય એને કહેવાય તે ડાઇલેક્ટ્રિક દ્રવ્યની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી. ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી. પરમિટિવિટી એટલે શું કહેવામાં આવે? તો જ્યારે કોઈ પણ વિદ્યુતભાર હશે એની આસપાસ જો તો ધન વિદ્યુતભાર મૂકો તો એની આસપાસ કેટલો ઋણ આયન જમા થશે? જો વધારે ઋણ આયન જમા થશે તો એની પરમિટિવિટી વધારે કહેવાય, ઓછા ઋણ આયન જમા થાય તો એની પરમિટિવિટી ઓછી કહેવાય, બરાબર. પણ ઋણ આયન તો જમા થશે, પ્લસ મૂકશો તો ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં, અને ઋણ આયન જમા થવાથી બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ શૂન્ય અવકાશમાં જે લાગતું હતું એની કરતા શું થઈ જશે? ઘટી જશે. તો આ પરમિટિવિટી છે જેને આપણે એપ્સિલોન વડે બતાવશું. અને શૂન્ય અવકાશની પરમિટિવિટી, તો શૂન્ય અવકાશમાં તો ઋણ આયન જમા ન થાય, તો શૂન્ય અવકાશની પરમિટિવિટી એને આપણે એપ્સિલોન નોટ વડે બતાવશું. એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, બે વિદ્યુતભાર વચ્ચે બળો લાગે છે તો જો કોઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં જો એને મૂકું તો બળ કેટલામાં ભાગનું થઈ ગયું. અલગ અલગ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હશે એમાં ઋણ આયન જમા થવાનું પ્રમાણ ઓછું હશે, અલગ અલગ હશે, તો એના આધારે શૂન્ય અવકાશમાં જે બળ લાગ્યું એની કરતા આપેલા માધ્યમમાં બળ ઘટ્યું, તો કેટલું ઘટ્યું એને રજૂ કરવા માટે, માધ્યમના ગુણધર્મને રજૂ કરવા માટે, વિદ્યુતીય ગુણધર્મને રજૂ કરવા માટે એક અચળાંક બનાવવામાં આવ્યો છે, અને એ અચળાંકને કહેવામાં આવે પરમિટિવિટી. અને પરમિટિવિટી એટલે તમારા મનમાં શું સમજવાનું કે જેટલા માઈનસ કે પ્લસ આયન જમા થશે એટલી પરમિટિવિટી વધારે હશે. જો માની લો કે બે માઈનસ હોત, માઈનસ Q1 અને પ્લસ Q2, તો માઈનસ છે તો અહીંયા પ્લસ આયન જમા થાય, એટલા જ અહીંયા માઈનસ આયન જમા થતા, પ્લસ છે તો આની આસપાસ માઈનસ આયન જમા થઈ જાય.
તો જો પ્લસ કે માઇનસ આયન વધારે જમા થાય જે માધ્યમની અંદર ઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્યની પરમિટિવિટી વધારે અને ઓછા પ્લસ અને માઇનસ આયન જમા થતા હોય તો એની પરમિટિવિટી ઓછી. અહીંયા જમા શું કામ થાય એ તમને ખબર પડી ગઈ હશે. પ્લસ હોય તો ઈ કોને ખેંચે પોતાની તરફ? માઇનસ ને. આ એક પ્લસ છે એટલે જો અહીંયા માઇનસ એની આજુબાજુ જમા થઈ જશે. તો એ વધારે જમા થયા એટલે પરમિટિવિટી વધારે, ઓછા જમા થયા તો પરમિટિવિટી ઓછી. અને ઈ જમા થવાના કારણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ઘટી જશે. શૂન્ય અવકાશમાં હતું એની કરતા ઘટી જશે. તો કેટલું ઘટશે, કઈ રીતે ઘટશે, ઈ એના વિદ્યુતીય ગુણધર્મને રજૂ કરવા માટે આપણે એક અચળાંક બનાવ્યો છે. અને ઈ અચળાંકને કહેવામાં આવે માધ્યમની પરમિટિવિટી. અને અહીંયા એક અચળાંક શૂન્ય અવકાશને રજૂ કરી છે. આ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો હાવ આયનો જમા થાય જ નહીં. શૂન્ય અવકાશમાં તો કોઈ માઇનસ અને પ્લસ આયન જ નહીં હોય એટલે Q1 Q2 ની આજુબાજુ કોઈ આયન જમા જ નહીં થાય. તો એની પરમિટિવિટી એટલે એપ્સિલોન નોટ અને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન. બરાબર. અને આ બંનેનો ગુણોત્તર એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટી આને આમ વચાય કે શૂન્ય અવકાશની સાપેક્ષમાં આપેલ માધ્યમની પરમિટિવિટી. બોલો તો શૂન્ય અવકાશની પરમિટિવિટીની સાપેક્ષમાં આપેલ માધ્યમની પરમિટિવિટી. આ ગુણોત્તર ઉપરથી એક પાછો અચળાંક બનાવવામાં આવ્યો છે. અને આ ગુણોત્તર જે છે એને કહેવામાં આવે કેપિટલ કે, એટલે કે આપેલ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને આ અચળાંક ઉપરથી ખબર પડશે તમને કે બળ કેટલામાં ભાગનું થઈ ગયું. પેલા બળ માની લો કે 10 ન્યૂટન લાગતું હતું, તો હવે બળ કેટલું લાગતું હશે? તો ઈ જો તમને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક ખબર હોય તો તમે ગણતરી કરી શકો. તો આ બધા અચળાંક છે જેમાં આપણે કઈ કરી નથી શકતા, માત્ર આપણે અચળાંકને સમજી શકીએ છીએ કે ભાઈ આ અચળાંકને આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. હવે ઈ બળ કેટલું થઈ ગયું, કેટલામાં ભાગનું થઈ ગયું, કેટલા ગણું થઈ ગયું, એની ઉપરથી આની વેલ્યુ નક્કી કરવામાં આવી હોય. અને ગણતરીને સહેલી કરવા માટે વૈજ્ઞાનિકોએ આવા અચળાંક બનાવ્યા હોય. પણ એ અચળાંક બનાવવા પાછળનું કારણ નહીં આ હતું. બરાબર. એટલે આપણે માત્ર આ વસ્તુને સમજવાની છે કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી ઈ બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે એની જે વિદ્યુતીય અસર થાય છે બે વિદ્યુત ભારોની પારસ્પરિક, તો એ વિદ્યુતીય અસરમાં એ શું અસર ઉત્પન્ન કરશે એને રજૂ કરતો એક અચળાંક વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે જેને કહેવાય તે માધ્યમની પરમિટિવિટી. જો કોઈ માધ્યમ જ ન હોય તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને શૂન્ય અવકાશની સાપેક્ષમાં શૂન્ય અવકાશની સાપેક્ષમાં એટલે કે બે વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં હતા ત્યારે જે અસર હતી અને હવે શું અસર થઈ, ઈ બેના ગુણોત્તરથી જે અચળાંક બન્યો ઈ બની ગયો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે એને કોઈ એકમ નહીં હોય. જો અંશમય પરમિટિવિટી છેદમય પરમિટિવિટી. તો આવી રીતે આપણે અચળાંકને ખાલી એક પ્રસ્તાવનાના સ્વરૂપમાં સમજવાનો હતો કે આવી રીતે વૈજ્ઞાનિકોએ અચળાંક બનાવ્યા છે. આ અચળાંક કઈ રીતે બનાવ્યા, કેમ બનાવ્યા એ આપણે સમજવાની જરૂર નથી. પણ આ અચળાંક શું કામ બનાવવા પડ્યા એ વસ્તુ તમે અહીંયા સમજી શક્યા છો કે આ અચળાંક કઈ રીતે બન્યા, શું કામ એ માધ્યમને રજૂ કરે છે અને શા માટે બનાવવામાં આવ્યા. કારણ કે એની વિદ્યુતીય અસર હોય. તો કોઈ પણ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હશે, બરાબર, આપણે આ ટોપિક સમજીએ છીએ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય, સુવાહકો, અવાહકો અને ડાઇલેક્ટ્રિક દ્રવ્યો. તો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હશે કોઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્યને રજૂ કરતો એક ડાઇલેક્ટ્રિક અચળાંક હશે. એ ડાઇલેક્ટ્રિક અચળાંક ઉપરથી આપણને ખબર પડશે કે આનો વિદ્યુતીય ગુણધર્મ શું છે. આ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળમાં આ માધ્યમ શું અસર કરી શકે. તો આશા રાખું છું કે તમને ઉપરથી પ્રસ્તાવનાના સ્વરૂપમાં થોડી ઘણી ખબર પડી હશે. હવે પછીનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ જે છે તમારે પૂછાશે નહીં, પણ એની તમારે 1 માર્કમાં ખાલી જગ્યા પૂછાય છે. ખાલી જગ્યા કઈ રીતે પૂછાય છે તો એ તમારે આવી રીતે પૂછે કે કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર ની પરખ કરવા વપરાતું ઉપકરણ ખાલી જગ્યા છે. બરાબર. તમને 4 ઓપ્શન આપ્યા છે તો યાદ રાખજો આનો જવાબ આવશે ઇલેક્ટ્રોસ્કોપ. એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ એક એવું સાધન છે કે જેની મદદથી
તમે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર છે કે નહીં એ તમે જાણી શકો. મારે જાણવું છે કે કોઈ પણ પદાર્થ છે અને મેં વિદ્યુતભારિત કર્યો તે વિદ્યુતભારિત થયો કે નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણી શ્રેણી કઈ હતી ઘર્ષણની, બોલો તો પાછું એકવાર. કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર, પ્લાસ્ટિક અને પછી સલ્ફર હતું, યાદ નહીં રાખો તો હાલશે. સલ્ફર લગભગ કે આવતું નથી. તો કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર, પ્લાસ્ટિક, સલ્ફર. હવે માની લો કે મેં ઊનને સિલ્ક આરે ઘર્ષણ કરાવ્યું, એટલે કે ધાતુનો એક ગોળો હતો મારી પાસે અને ધાતુના ગોળાનું મેં ઊન આરે ઘર્ષણ કરાવ્યું, તો તમને ખબર છે કે ઊન પ્લસ બનશે અને આ શું બનશે? માઇનસ. તો મેટલનો ગોળો છે એ માઇનસ બન્યો દાખલા તરીકે. તો જો તો મેટલના ગોળા ઉપર માઇનસ વિદ્યુતભાર આવી ગયો, પણ આ માઇનસ વિદ્યુતભાર મને દેખાવાનો નથી. તો માઇનસ વિદ્યુતભાર મને દેખાતો નથી તો મને ખબર કેમ પડશે કે આની ઉપર ઋણ વિદ્યુતભાર છે કે નહીં? તો આ જે ગોળો છે એની ઉપર વિદ્યુતભારની જો મારે પરખ કરવી હોય, ટેસ્ટિંગ કરવું હોય કે આની ઉપર વિદ્યુતભાર આવ્યો કે નહીં, પ્લસ આવ્યો કે માઇનસ આવ્યો, એ પછીની વાત છે. પણ આ ગોળો વિદ્યુતભારિત થયો કે નહીં, ચાર્જિંગ થયો કે નહીં, તો એનું જો મારે ટેસ્ટિંગ કરવું હોય એના માટે જે સાધનનો ઉપયોગ થાય છે એનું નામ ઇલેક્ટ્રોસ્કોપ છે. હવે સર ઇલેક્ટ્રોસ્કોપ કેવું હોય તો એની બહુ સિમ્પલ એક સમજૂતી હું તમને આપું અહીં આકૃતિની મદદથી. તો ઇલેક્ટ્રોસ્કોપ તમે ઘરે પણ બનાવી શકો. જો આવી રીતે તમે એક કાચની પેટી લઈ લ્યો, બરાબર, આવી રીતની એક પેટી લઈ લ્યો, હવા ચુસ્ત પેટી લેવાની, બરાબર. અહીંયા ઉપરથી એક આપણે એક બૂચ રાખી દેવાનું પ્લાસ્ટિકનું અથવા તો રબરનું, જેથી કરીને હવા અંદર ન આવે, અને એમાંથી એક સળિયો આપણે આ તાર ગળકાવવાનો આની અંદરથી, અને એ ધાતુના સળિયાને આ રીતે વાળી દેવાનું અને એક છેડો અહીંયા રાખવાનો, અને આ છેડે તમારે જે છે ઈ તમને ખબર હોય તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુને પાર્સલ કરાવીએ તો એ લોકો એલ્યુમિનિયમ ફોઇલ હોય એની પાસે, એક કાગળ હોય, બરાબર, સિલ્વર કલરનો એલ્યુમિનિયમ ફોઇલ એને કહેવામાં આવે. એની એક પટ્ટી કાપી લેવાની તમારે, અને એ જે કાપેલી પટ્ટી હોય એ પટ્ટીને તમારે આ તારમાંથી ગળકાવી દેવાની આ રીતે, બરાબર. આવી રીતે એક પટ્ટી હોય એના મારપાર ગળકાવી દેવાની, તો એ પટ્ટી આવી રીતે થઈ ગઈ, બરાબર. જો હું તમને સમજાવું અહીંયા કઈ રીતે હોય. દાખલા તરીકે આપણે એક એલ્યુમિનિયમની એક પટ્ટી કાપી લીધી, વિચારી લઈએ. જો તો અહીંયા મેં કાગળની પટ્ટી કાપી લીધી છે અને આ કાગળની પટ્ટી છે ને આમ વાળી દેવાની આવી રીતે, બરાબર. એવું હોય તો આની ઉપર થોડી ઇસ્ત્રી કરી નાખવાની, એટલે આ પટ્ટી આ રીતે ભેગી રહી, એને જ્યાં સળિયો છે એમાંથી ગળકાવી દેવાની વચ્ચેથી, એટલે સળિયો અહીંયા વચ્ચેથી હોલ પડ્યું હોય એમાંથી આપણે ગળકાવી દેવાની. હવે આ પટ્ટી આવી રીતે રહી ગઈ. હવે આ ધાતુનો સળિયો છે એને આ ગોળો છે, ગોળો, આ ગોળાને અહીંયા અડાડવાનો તમારે. જો તમે ઋણ વિદ્યુતભારી સળિયો અહીંયા અડાડશો તો તમને મેં અગાઉ શીખવાડ્યું એમ કે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય તો આ ઋણ વિદ્યુતભાર જે છે એ સળિયો છે, આ સુવાહક તાર થઈ ગયો. તો આ જે ધન વિદ્યુતભાર છે સુવાહક તાર મારફતે ક્યાં આવી જશે? તો ક્યાં કાગળ ઉપર આવી જાય, કારણ કે તારમાંથી વિદ્યુતનું વહન થાય આમાંથી, તો વિદ્યુતનું વહન થઈ અને એ વિદ્યુતભાર કાગળ ઉપર આવી જશે એલ્યુમિનિયમ ફોઇલ ઉપર. જેવો એલ્યુમિનિયમ ફોઇલ ઉપર ઋણ વિદ્યુતભાર આવશે તો જો તો આના બંને પાંદડા, બંને લીફ વચ્ચે અપાકર્ષી બળ લાગશે, કારણ કે બે બાજુ ઋણ વિદ્યુતભાર આવશે, માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગે, એટલે આ જે પાંદડા હશે ભેગા થાય એની બદલે આ પાંદડા આમ છૂટા થઈ જશે, આમ, બરાબર, તરત આમ થઈ જશે આ પાંદડા અપાકર્ષી બળના લીધે. જો એ પાંદડા આમ થાય, એના બે પેજ આમ થાય, બે લીફ આમ થાય, તો સમજવાનું કે એની ઉપર કોઈક વિદ્યુતભાર હતો, અને જો એ કાગળ ભેગા ને ભેગા રહી એનો મતલબ એવો કે આ ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો એક સામાન્ય પ્રકારનું જે ઇલેક્ટ્રોસ્કોપ હતું એ મેં તમને અહીંયા સમજાવ્યું છે. તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? તમારે તો ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ ઉપર, જેમ કે આ ગોળા ઉપર વિદ્યુતભાર હોય તો આ બે પાંદડા એના છૂટા પડશે, બે કાગળના ટુકડા છૂટા પડ્યા, અને જો વિદ્યુતભાર નહીં હોય તો એ ભેગા ભેગા રહેશે. તો વિદ્યુતભાર છે કે નહીં એ જાણવું હોય તો એના માટે વપરાતું ઉપકરણ એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. આ એક યાદ રાખજો. તો કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભારની પરખ કરવા માટે વપરાતું ઉપકરણ એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. હવે પછીનો આપણો ટોપિક છે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવાની પહેલી મેથડ આપણે ભણી ગયા ઘર્ષણની રીત. હવે આવે છે બીજી રીત, એનું નામ છે સંપર્કની રીત.
કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટેની બીજી રીત જે છે એનું નામ છે સંપર્કની રીત. તો હવે આપણે સંપર્કની રીત શરૂ કરીએ. સંપર્કની રીતે પદાર્થને કઈ રીતે વિદ્યુતભારિત કરી શકાય? તો રીત નંબર 2, તો કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની આપ-લે કરીને જ પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. તો ઇલેક્ટ્રોનની આપ-લે કરવાની બીજી રીત છે એનું નામ છે સંપર્કની રીત. પહેલી રીત ઘર્ષણની રીત હતી જે આપણે શીખી ગયા. હવે ત્યારે આપણે બીજી રીત શીખીએ છીએ સંપર્કની રીત. તો સંપર્કની રીત એટલે શું? તો કે આ રીતમાં એક વિદ્યુતભારિત પદાર્થ ને બીજા પદાર્થના સંપર્કમાં લાવીને કે તેને સીધા વાહક તાર વડે જોડીને બીજા પદાર્થને પણ આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. તો એક પદાર્થ વિદ્યુતભારિત હોય એની મદદથી બીજા પદાર્થને વિદ્યુતભારિત કરવાની આ જે રીત છે એને કહેવામાં આવે સંપર્કની રીત. બરાબર? તો આપણે એવું લખી શકીએ કે તેમાં એક વિદ્યુતભારિત પદાર્થ ને બીજા પદાર્થના સીધા સંપર્કમાં લાવીને કે તાર વડે જોડીને બીજા પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય છે. તો વિદ્યુત ભારણ કરવાની આ રીત જે છે એને કહેવામાં આવે સંપર્કની રીત. કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકાય? જો તો માની લો કે એક ગોળો આપણે લઈએ, ધાતુનો ગોળો લઈ લઈએ આપણે, અને આ ગોળા ઉપર માની લો કે +q જેટલો વિદ્યુત ભાર છે. હવે આ ગોળાના સંપર્કમાં હું એક બીજો ગોળો લાવી દઉં જેની ઉપર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નથી, q બરાબર 0. પેલા ગોળા ઉપર q વિદ્યુત ભાર, બીજો ગોળો તટસ્થ છે. હવે જો હું આ બે ગોળા વચ્ચે તાર વડે જોડી દઉં તો શું થશે? અથવા તો બે ગોળાને સીધા સંપર્કમાં લાવી દઈએ તો શું થશે? તો તમને ખબર છે કે આ ગોળો છે એમાં જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર હશે, એટલે જ આ ગોળો તટસ્થ છે. આ ગોળો ધન વિદ્યુતભારિત છે એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા વધારે હશે ઇલેક્ટ્રોન કરતા, તો જ આ ગોળો ધન વિદ્યુતભારિત હશે. અને ધન વિદ્યુતભાર હોય કોને ખેંચે પોતાની તરફ? તો કે ઋણ વિદ્યુતભારને. ઋણ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનને. તો જો હું આ બે ગોળાને તાર વડે જોડી દઉં તો આ ગોળાના ઇલેક્ટ્રોન બધા અહીંયા ટ્રાન્સફર થશે. જો આ રીતે તો આ ગોળાના ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો વિચારો શું થશે? તો કે આ ગોળાનો ઋણ વિદ્યુતભાર અહીંયા આવ્યો, ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. પેલા ગોળો કેવો હતો? તટસ્થ હતો. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે આ ગોળા ઉપર ઇલેક્ટ્રોન ઘટ્યા. ઇલેક્ટ્રોન ઘટ્યા એટલે આ ગોળા ઉપર ધન વિદ્યુતભાર આવવાનો શરૂ થયો. આ ગોળા ઉપર ધન વિદ્યુતભાર આવ્યો કારણ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એ ઇલેક્ટ્રોન એને આને આપ્યા. એટલે આ ગોળા ઉપર ઇલેક્ટ્રોન આવ્યા અને જેવો ઋણ વિદ્યુતભાર આવશે એટલે ધન વિદ્યુતભાર ઘટવાનો શરૂ થશે. તો અહીંયા વિદ્યુતભાર ઘટી ઘટીને કેટલો થશે? તો અહીંયા q/2 અને અહીંયા q/2. બે ગોળા ઉપર જ્યાં સુધી સરખો વિદ્યુતભાર નહીં થાય ત્યાં સુધી ઋણ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવશે. એટલે ઋણ વિદ્યુતભાર આવવાથી આનો ધન વિદ્યુતભાર ઓછો થતો જશે અને આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આ ગોળા ઉપર કયો વિદ્યુતભાર આવતો જશે? ધન વિદ્યુતભાર. જો આટલું બધું ડિટેલમાં કઈ ન સમજવું હોય તો 100 વાતની એક વાત કે આ ગોળા ઉપર q વિદ્યુતભાર હતો, એને મેં તટસ્થ ગોળાને સંપર્કમાં લાવ્યો તો આ ગોળો ધન વિદ્યુતભારી છે, આ ગોળો તટસ્થ છે, વિદ્યુતભારનું વહન થશે સુવાહકના કારણે. તો આ ગોળો છે ઈ બીજા ગોળાને વિદ્યુતભાર આપશે. ક્યાં સુધી વિદ્યુતભાર આપશે? તો કે જ્યાં સુધી બે ગોળા ઉપર વિદ્યુતભાર સરખા ન થાય ત્યાં સુધી બંને ગોળા ઉપર વિદ્યુતભારની આપ-લે થશે.
તો જો તો પેલા ગોળાનો બીજા ગોળા હારે સંપર્ક કરાવી અને જો મેં બીજા ગોળાને વિદ્યુત ભારિત કર્યો, પણ વિદ્યુત ભારિત કર્યો એ પ્રક્રિયામાં પણ થયું તો ચાર્જિંગ જ બીજા ગોળાનો, અને જોઈ લો ઇલેક્ટ્રોનની આપલે થવાથી થયું કે નહીં, તો હંમેશા ચાર્જિંગ છે ઇલેક્ટ્રોનની આપલે થવાથી જ થશે. હવે સંપર્કની રીતમાં આપણે થોડાક વધારે ડિટેલમાં જઈએ તો જો તો આવી રીતે માની લો કે કોઈ પણ હું 3 ગોળા લઈ લઉં, A, બીજો ગોળો લઈ લો B અને ત્રીજો ગોળો લઈ લો C. 3 ગોળા છે, 3 ગોળાથી બનતું તંત્ર વિચારીએ આપણે. પેલા ગોળા ઉપર Q વિદ્યુત ભાર છે, બીજા ગોળા ઉપર Q/2 વિદ્યુત ભાર છે અને ત્રીજા ગોળા ઉપર છે -2Q વિદ્યુત ભાર. આવી રીતે અલગ અલગ 3 ગોળા છે. હવે જો આપણે સંપર્કની રીતે વિચારીએ તો હું માની લો કે પેલા A નો સંપર્ક B સાથે કરાવું, ત્યારબાદ B નો સંપર્ક C સાથે કરાવું અને ત્યારબાદ હું C નો સંપર્ક A સાથે કરાવું, તો આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી બોલો ત્રણેય ગોળા ઉપર કેટલો કેટલો વિદ્યુત ભાર હશે? ખાલી પ્રેક્ટિસ માટે આપણે એક સવાલ કરીએ સંપર્કની રીતમાં. તો આપણે સમજાવ્યું એમ કે સંપર્કની રીતમાં એક વિદ્યુત ભારિત ગોળાનો બીજા ગોળા હારે સંપર્ક કરાવો તટસ્થ ગોળા હારે, તો આ ગોળો આ ગોળાને વિદ્યુત ભાર આપશે, ત્યાં સુધી વિદ્યુત ભાર આપશે જ્યાં સુધી બેના વિદ્યુત ભાર સરખા ન થાય ત્યાં સુધી. તો જો તો એનો સંપર્ક B હારે કરાવ્યો, B નો સંપર્ક C હારે કરાવ્યો, C નો સંપર્ક A હારે. પહેલા હું એનો સંપર્ક C હારે કરાવું, તો આનો વિદ્યુત ભાર Q, આનો Q/2. હવે અહીંયા મગજમાં રાખજો શું પ્રોસેસ થશે. તો એનો સંપર્ક હું B હારે કરાવું તો આ બંને ગોળા, અહીંયા હું ગોળા નાના નાના દોરું, જો તો એનો સંપર્ક મેં કોની હારે કરાવ્યો? B સાથે. તો જ્યાં સુધી બે ગોળા ઉપર વિદ્યુત ભાર સરખા ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપલે થાય. તો આની ઉપર વધારે વિદ્યુત ભાર છે અને આની ઉપર ઓછો વિદ્યુત ભાર છે, તો બોલો A છે એ B ને વિદ્યુત ભાર આપશે, એ ક્યાં સુધી આપશે? તો કે બેના વિદ્યુત ભાર સરખા ન થાય ત્યાં સુધી. તો બોલો બે ઉપર કેટલો કેટલો વિદ્યુત ભાર આવશે? તો જો તમારે આ ગણતરી કરવી હોય તેનું એક વ્યાપક સૂત્ર છે, યાદ રાખજો. વ્યાપક સૂત્ર એવું છે, માની લો કે પેલા ગોળા ઉપર Q1 વિદ્યુત ભાર હોય, બીજા ગોળા ઉપર Q2 વિદ્યુત ભાર હોય અને જો તમે આ બેનો સંપર્ક કરાવો તો બે ગોળા ઉપર વિદ્યુત ભાર સરખો ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપલે થશે. તો એ સરખો વિદ્યુત ભાર કેટલો થશે એનું સૂત્ર આવું છે, એ વિદ્યુત ભારને હું Q કહી દઉં. તો બે ગોળાને સંપર્કમાં લાવ્યા પછી બંને ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q બરાબર બે વિદ્યુત ભારનો સરવાળો Q1 + Q2 ભાગ્યા શું કરી નાખવાનું તમારે 2. Q1 + Q2 ભાગ્યા 2. બે નો સરેરાશ વિદ્યુત ભાર બે ગોળા ઉપર આવી જાય. જેમ કે આની ઉપર કેટલો વિદ્યુત ભાર હતો? Q. આની ઉપર કેટલો હતો? 0. કરો બે નો સરવાળો તો Q + 0 ભાગ્યા 2. જોઈ લો બે ગોળા ઉપર Q/2 વિદ્યુત ભાર આવી ગયો. તો બે ગોળા ઉપરના વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2, જે જવાબ આવે એટલો વિદ્યુત ભાર બે ગોળા ઉપર હશે. બંને ગોળા ઉપર સરખો પણ કેટલો? તો કે બે નો સરવાળો ભાગ્યા 2, એટલો વિદ્યુત ભાર બે ગોળા ઉપર આવી જશે. તો જો તો અહીંયા Q, અહીંયા Q/2. બે નો મેં સંપર્ક કરાવ્યો તો બે ઉપર હવે કેટલો વિદ્યુત ભાર આવી જશે? તો કે QA બરાબર QB. બે ઉપર વિદ્યુત ભાર સરખો જ હશે અને કેટલો હશે? તો કે બે નો સરવાળો, મારી હારે બોલતા રહ્યો, Q + Q/2 ભાગ્યા 2. લસા જો હું અંશમાં 2 લઈ લઉં તો 2Q + Q એટલે કેટલા આવ્યા? 3Q ભાગ્યા 2 અને છેદમાં 2 એટલે 3Q/4. બે ગોળા ઉપર આટલો આટલો વિદ્યુત ભાર આવી જશે. પછી શું કર્યું? તો કે B નો સંપર્ક C હારે કરાવ્યો. હાલો જો તો B આ C, B નો સંપર્ક C હારે. બોલો B ઉપર કેટલો વિદ્યુત ભાર હતો? હવે 3Q/4 અને C ઉપર તો કે -2Q. તો બે ના સંપર્ક પછી બે ઉપર વિદ્યુત ભાર સરખા થઈ જશે. કેટલો વિદ્યુત ભાર થઈ જશે? તો કે QB = QC. બે ઉપર વિદ્યુત ભાર સરખો થઈ જશે. કેટલો? બે નો સરવાળો ભાગ્યા 2. ચાલો B ઉપર કેટલો છે અત્યારે? 3Q/4. C ઉપર તો કે -2Q ભાગ્યા 2. કરો તો સાદરૂપ આપો તો શું આવશે? તો 4 × 8Q, 3Q - 8Q એટલે કેટલા આવ્યા? -5Q ભાગ્યા 8.
ઓછા 5q ભાગ્યા 8 વિદ્યુતભાર આવ્યો. અને હવે C નો સંપર્ક કોની હારે કરાવ્યો? આપણે A સાથે. તો હવે C નો સંપર્ક મેં કરાવ્યો A સાથે. તો જો હું C નો સંપર્ક A હારે કરાવું તો હવે ડાયરેક્ટ બોલી જાઉં તો QC બરાબર QA બરાબર 2 નો સરવાળો ભાગ્યા 2. C ઉપર કેટલો વિદ્યુતભાર હતો? -5q/8. A ઉપર કેટલો હતો? જો ત્યાં A ઉપર હતો 3q/4 પ્લસ 3q/4 અને બધાયના છેદમાં કેટલા આવી જશે? 2. સાદરૂપ આપી દો, અહીંયા લસા 8 આવશે. તો -5q પ્લસ 6q. તો 5q અને 6q એટલે q ના છેદમાં 8 એટલે q ના છેદમાં 16. q ના છેદમાં 16. તો આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે બોલી જાવ તો A ઉપર કેટલો? તો કે A ઉપર q ના છેદમાં 16. તો qa બરાબર q ના છેદમાં 16. B ઉપર તો કે B ઉપર જો ત્યાં આપણે પ્રક્રિયા કર્યા પછી B ની કોઈ આરે પ્રક્રિયા નથી કરાવી એટલે -5q/8 -5q/8. અને બોલો C ઉપર તો કે C ઉપર q/16. તો q/16. આટલો વિદ્યુતભાર ત્રણેય ગોળા ઉપર હોય તો સંપર્કની રીતમાં બે ગોળાને એકબીજાના સંપર્કમાં તમે લાવો ત્યારે બે ગોળા ઉપર વિદ્યુતભાર સરખો ન થાય ત્યાં સુધી બે ગોળા ઉપર વિદ્યુતભારની આપલે એકબીજા સાથે કર્યા કરે. પણ આ રીતની વિશેષતા એ છે કે એમાં એક વિદ્યુતભારિત પદાર્થ હશે એ બીજા પદાર્થના સંપર્કમાં લાવવો પડશે. સંપર્કમાં લાવશો તો પરિણામે બે પદાર્થ વિદ્યુતભારિત થઈ જશે અને બે ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો કે બંનેના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2. આટલો વિદ્યુતભાર બે ગોળા ઉપર હશે. આ રીતનું મહત્વ છે. હજી તમે આવા બે ત્રણ ઉદાહરણથી તમારી રીતે વિચારીને કરો તો તમને આઈડિયા આવશે. હજી હું એવું હોય તો એકાદું એક્ઝામ્પલ તમને કરાવી દઉં સંપર્કની રીતનું. માની લો કે હું તમને એમ કહું કે પેલા ગોળા ઉપર 4 કુલમ વિદ્યુતભાર, બીજા ગોળા ઉપર -8 કુલમ વિદ્યુતભાર. હાલો બે ને જોડો તો બે ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? પેન ચલાવ્યા વગર બોલી જાઓ ફટાફટ. કરો બે નો સરવાળો ભાગ્યા 2. તો 4 અને -8 બે નો સરવાળો કેટલો આવ્યો? -4 ભાગ્યા 2. બે ગોળા ઉપર -2 કુલમ અને -2 કુલમ વિદ્યુતભાર આવશે. બરાબર? તો આવી રીતે વિદ્યુતભારિત પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. પણ અહીંયા બધા વિદ્યાર્થીઓ એક વાતની ભૂલ ઈ કરે છે કે સંપર્કની રીતમાં તમને એવું સમજાવવામાં આવે કે બે ગોળા વચ્ચે વિદ્યુતભારની આપલે ત્યાં સુધી થશે જ્યાં સુધી બે ગોળાના વિદ્યુતભાર સરખા ન થાય. પણ આ કોન્સેપ્ટ રિયલમાં જ અધૂરો કોન્સેપ્ટ છે. શા માટે અધૂરો કોન્સેપ્ટ છે? કારણ કે સંપર્કની રીતમાં મેં તમને આખો કોન્સેપ્ટ સમજાવ્યો એમાં બંને ગોળા સમાન ગોળા હતા. બંને ગોળા સમાન એટલે કે બે ગોળાની ત્રિજ્યા સરખી હતી. જો બે ગોળા સમાન હોય તો જ બે ગોળા ઉપર વિદ્યુતભાર કેવો થાય? સમાન થાય. સંપર્ક કરાવ્યા પછી મેં તમને એવું સમજાવ્યું કે બે ગોળાનો સંપર્ક કરાવો બે ગોળા ઉપર વિદ્યુતભાર સરખા થઈ જશે. પણ એ વિદ્યુતભાર સરખા તો જ થાય જો એ બે ગોળાની ત્રિજ્યા સમાન હોય તો, બાકી એવું નહીં થાય. ત્રિજ્યા સમાન હોવી જોઈએ. તો રિયલ કોન્સેપ્ટ શું છે? તો રિયલ કોન્સેપ્ટ આપણે બીજા ચેપ્ટરમાં સમજશું. અત્યારે તો તમારા માટે એમ જ કહેશે કે બે ગોળા સમાન છે તો બોલો શું થશે? બે ગોળા ઉપર વિદ્યુતભાર સરખો જ કરી દેવાનો છે. પણ જો બે ગોળાની ત્રિજ્યા સરખી ન હોય તો શું થાય? એટલે કે એવો કયો કોન્સેપ્ટ કે જે બધે લાગુ પડે? તો એ કોન્સેપ્ટ છે છોકરા વિદ્યુત સ્થિતિમાન. કે બે ગોળાના વિદ્યુત સ્થિતિમાન જ્યાં સુધી સરખા ન થાય ને ત્યાં સુધી વિદ્યુતભારની આપલે થશે. અને વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામશે. આ તમારે બીજા ચેપ્ટરમાં ભણવાનું આવશે. પણ અત્યારે ખાલી તમે આટલું સમજી લો. બરાબર? બાકી રિયલ કોન્સેપ્ટ આવો છે. યાદ રાખજો બીજા ચેપ્ટરમાં આવે ત્યારે તમને આ ટોપિક પાછો યાદ આવવો જોઈએ. રિયલ કોન્સેપ્ટ આવો છે કે બંને ગોળાના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુતભારની આપલે થાય.
અહીંયા મેં તમને એવું સમજાવ્યું કે બે ગોળાના વિદ્યુત ભાર સરખા ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપ-લે થાય. બાકી રિયલ કન્સેપ્ટ એવો છે કે બે ગોળાના વિદ્યુત સ્થિતિમાન સરખા ન થાય ત્યાં સુધી. બરાબર, અહીંયા તો બે ગોળા સરખા હતા એટલે વિદ્યુત ભાર સરખા થાય એટલે વિદ્યુત સ્થિતિમાન સરખા થઈ જ જવાના છે, માટે આવું થાય છે. બાકી રિયલમાં કન્સેપ્ટમાં જો ત્રિજ્યા અલગ અલગ હોય તો શું કરવું, તરત આપણે એક જનરલ કન્સેપ્ટ જે તમારે આવે છે એ બધી જગ્યાએ લાગે, એ તમે બીજા ચેપ્ટરમાં સમજશો. રિયલમાં આવું છે, વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપ-લે થશે, યાદ રાખજો. તો આ આપણી હતી છોકરાઓ સંપર્કની રીત. તો કેટલી રીત આપણે સમજ્યા, ઘર્ષણની રીત અને સંપર્કની રીત. બરાબર, હવે આપણે છોકરાઓ લેવું છે નવો ટોપિક, અર્થિંગ. અર્થિંગ એટલે શું? ચાલો જો તો અર્થિંગ નામનો ટોપિક આપણે લઈએ. અર્થિંગ કરવું એટલે શું? તો કોઈ પણ પદાર્થનું અર્થિંગ કરવું એટલે કે ઈ પદાર્થ કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ હોય એનો સંપર્ક આપણે પૃથ્વી સાથે કરાવવાનો છે. કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થનો સંપર્ક જો તમે પૃથ્વી સાથે કરાવો તો શું થાય? ચાલો જો તો અહીંયા અર્થિંગ. અર્થિંગ એટલે શું? તો અર્થિંગ કોને કહેવામાં આવે? તો માનો કે એક વિદ્યુતભારિત ગોળો હું લઉં આવી રીતે, એક ધન વિદ્યુતભારિત ગોળો છે અને એનો સંપર્ક માની લો કે હું પૃથ્વી સાથે કરું, એટલે કે એની સાથે તાર જોડી અને એનો સંપર્ક મેં પૃથ્વી હારે કર્યો. પૃથ્વી તો સુવાહક છે, બરાબર, વચ્ચે મેં સુવાહક તાર રાખી દીધો. તો હમણાં આપણે સમજાય કે પૃથ્વી તો અનંત કદનો ગોળો થઈ ગયો. હવે જો ત્યાં બે ગોળા સરખા નથી, જો પૃથ્વી તો અનંત કદનો ગોળો છે અને આ ગોળો તો એની કમ્પેરિઝનમાં નાનો એવો છે. અને પેલા હું સમજાયું સંપર્કની રીતમાં કે જો આની ઉપર વિદ્યુતભાર Q હોય, આની ઉપર વિદ્યુતભાર 0 હોય, બેને તાર વડે જોડો તો બે ઉપર સરખો વિદ્યુતભાર વહેંચાઈ જશે, અડધો અડધો. પણ આનો સંપર્ક તો તમે પૃથ્વી હારે કર્યો, આ ગોળો તો નાનો એવો ગોળો છે, એની સામે પૃથ્વી તો અનંત કદનો ગોળો થઈ ગયો. તો હવે બે વચ્ચે વિદ્યુતભારની આપ-લે થશે તો હું બે ઉપર સરખા વિદ્યુતભાર થશે નહીં. મેં તમને હમણાં સમજાવ્યું એમ કે બે ઉપર વિદ્યુતભાર અડધા અડધા તો જ થાય, અથવા તો બે નો સરવાળો ભાગ્યા બે એટલો વિદ્યુતભાર બે ગોળા ઉપર વહેંચાઈ જશે. પણ ત્યારે થાય જો બે ગોળા સમાન કદના હોય તો, સમાન ત્રિજ્યાના હોય તો. અહીંયા બે ગોળા સમાન ત્રિજ્યાના નથી. તો કોઈ પણ સુવાહક ગોળાનો જો તમે સંપર્ક જમીન હારે કરો તો બધો જ વિદ્યુતભાર એનો ક્યાં ખેંચાઈ જશે, જમીનમાં. કેમ કે રિયલ કન્સેપ્ટ એવો છે કે બેના વિદ્યુત સ્થિતિમાન સરખા ન થાય ને ત્યાં સુધી વિદ્યુતભારની આપ-લે થાય. તો પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન તો હંમેશા શૂન્ય જ રહેવાનું છે. પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન તો વધવાનું નથી, કેમ કે પૃથ્વી તો અનંત કદનો ગોળો છે. પૃથ્વી હંમેશા તટસ્થ જ હોય એટલે એનું વિદ્યુત સ્થિતિમાન 0 જ હોય, બરાબર છે. અને આનું વિદ્યુત સ્થિતિમાન કઈક હશે, એનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવું થાય, V = kq/r. આનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે, આનું વિદ્યુત સ્થિતિમાન 0 છે. વિદ્યુતભાર છે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. તો જો તો ધન વિદ્યુતભાર બધું ક્યાં વયો જશે, પૃથ્વીમાં. ત્યાં સુધી જ્યાં સુધી બેના વિદ્યુત સ્થિતિમાન સરખા ન થાય ત્યાં સુધી વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, ગોળા ઉપરથી જમીનમાં જાય. ક્યાં સુધી સરખા ન થાય ત્યાં સુધી. પૃથ્વીનું નાનું સ્થિતિમાન તો કોઈ દી સરખું થવાનું જ નથી, પૃથ્વીનું તો હંમેશા માટે 0 જ રહેવાનું. એટલે આનો બધોય વિદ્યુતભાર છે ને જમીન ખેંચી લે. અને આની ઉપર કેટલો વિદ્યુતભાર આવી જશે, તો કે બધોય વિદ્યુતભાર ગ્રાઉન્ડ થઈ જશે. આનો બધો વિદ્યુતભાર કોણ ખેંચી લેશે, જમીન ખેંચી લેશે. અને બધોય ધન વિદ્યુતભાર ગ્રાઉન્ડ ખેંચી લે, જમીન ખેંચી લે એટલે આની ઉપર કેટલો વિદ્યુતભાર આવી જશે, 0. ટૂંકમાં તમને સમજાવવાનું હું એવું માંગુ છું, આટલું બધું ડિટેલમાં તમારે સમજવાનું નથી, તમારે ખાલી એટલું સમજવાનું છે કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થનો જો તમે સંપર્ક જમીન હારે કરાવો તો એ વિદ્યુતભાર બધો જ વિદ્યુતભાર કોણ ખેંચી લેશે, જમીન ખેંચી.
આ ધન વિદ્યુતભારિત ગોળો હતો એટલે બધો ધન વિદ્યુતભાર ખેંચી લીધો. એનાથી ઊંધું સાચું યાદ રાખજો. આનાથી ઊંધું હું બોલી શકું, જો તો ધન વિદ્યુતભાર જમીનમાં ગયો તો એનું ઊંધું સાચું કે ઋણ વિદ્યુતભાર જમીનમાંથી ક્યાં આવ્યો તો કે ગોળા ઉપર આવ્યો, એમ બોલી શકાય. ક્યુ વિદ્યુતભાર કાં તો જમીનમાં ગયો અથવા તો માઇનસ ક્યુ વિદ્યુતભાર જમીનમાંથી ક્યાં આવ્યો ગોળા ઉપર આવ્યો. જેમ બોલવું એમ બોલી શકાય, કેમ કે આવા પ્રશ્નો પૂછાય છે કે જો હું આ ધન વિદ્યુતભારિત ગોળો હતો એનો સંપર્ક જો હું જમીન હારે કરાવું તો શું થયું, તો આપણે એમ કહી શકીએ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર જમીનમાં ગયો, માઇનસ ક્યુ વિદ્યુતભાર જમીનમાંથી ગોળા ઉપર આવ્યો. બે રીતે સાચું. શું કામ? કે ક્યુ વિદ્યુતભાર જમીનમાં ગયો એમ વિચારો આ 0 થઈ ગયું, અથવા ઊંધું બોલો તો માઇનસ ક્યુ વિદ્યુતભાર પૃથ્વીમાંથી ગોળા ઉપર આવ્યો. તો ગોળા ઉપર પ્લસ ક્યુ હતો, માઇનસ ક્યુ આવ્યો, માઇનસ ક્યુ પ્લસ ક્યુ 0 થઈ ગયા. એટલે કાં તો ધન વિદ્યુતભાર જમીનમાં ગયો અથવા તો જમીનના ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આમ આવ્યા. આપણે તો ઇલેક્ટ્રોન ની થવાની છે, તો એમ કહી શકાય કે જમીનમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા ગોળા ઉપર ગયા, અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત હોય ગોળો તટસ્થ થઈ ગયો. બરાબર. એટલે ટૂંકમાં હું તમને એવું સમજાવવા માંગુ છું કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ હોય ધન હોય કે ઋણ હોય, જો તમે એનો પૃથ્વી સાથે સંપર્ક કરાવો એટલે એનો બધો વિદ્યુતભાર જમીન ખેંચી લે અને પદાર્થને કેવો કરી દેશે, હંમેશા માટે તટસ્થ કરી દે. હજી એક એક્ઝામ્પલ સમજાવું. માની લો કે આ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે તમે આને જમીન હારે જોડો છો એટલે કે એનું અર્થિંગ કરો છો, જમીન હારે જોડવું એટલે અર્થિંગ કરવું. અર્થિંગ નો સિમ્બોલ છોકરા વાવો થશે, યાદ રાખજો. બરાબર. આમ કર્યું હોય એટલે સમજવાનું અર્થિંગ કર્યું. તો જો આને જમીન હારે જોડી દો તો આની ઉપર ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે, તો બધા ઇલેક્ટ્રોન તરત જ ક્યાં વયા જશે જમીનમાં. તો માઇનસ ક્યુ વિદ્યુતભાર પેલા હતો તો માઇનસ ક્યુ વિદ્યુતભાર જમીનમાં ગયો, અથવા ઊંધું બોલી શકાય કે જમીનમાંથી પ્લસ ક્યુ વિદ્યુતભાર ક્યાં ગયો ગોળા ઉપર. ઋણ વિદ્યુતભાર આમ ગતિ કરતો હોય તો એનું ઊંધું સાચું, ધન વિદ્યુતભાર આમ ગતિ કરે છે એવું આપણે વિચારી શકીએ. બરાબર. બે રીતે આપણે બોલી શકીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન જમીનમાં ગયા અને અહીંયા ઇલેક્ટ્રોન જમીનમાંથી ગોળા ઉપર આવ્યા, અથવા એમ બોલાય અહીંયા પ્રોટોન જમીનમાં ગયા અથવા અહીંયા પ્રોટોન જે છે જમીનમાંથી ગોળા ઉપર આવ્યા. બે રીતે બોલી શકે. પણ ટૂંકમાં ઋણ વિદ્યુતભારિત કે ધન વિદ્યુતભારિત પદાર્થનો સંપર્ક જો તમે જમીન સાથે કરાવો તો ઈ ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય બધો વિદ્યુતભાર જમીન છે ખેંચી લેશે અને પદાર્થ ઉપર વિદ્યુતભાર કેટલો કરી નાખશે 0. તો આ વસ્તુ એક તમારે મગજમાં રાખવાની છે. તો અર્થિંગ ની રીત ઈ આપણે અહીંયા સમજવાની હતી કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ, માની લો કે એક ધાતુની પ્લેટ હોય, ઋણ વિદ્યુતભારિત પ્લેટ, આને હું અર્થિંગ કરું તો શું થશે, બધો વિદ્યુતભાર જમીનમાં વયો જશે. જેમ કે વીજળી પડે અને વીજળી કોઈ તાર ઉપર પડે, બરાબર, તમે તમારા મકાન ઉપર અથવા મોટી બિલ્ડિંગ ઉપર આવી રીતે એક સળિયો ઊભો કરેલો હોય અને સળિયાનો બીજો છેડો ક્યાં વયો જતો હોય, એ સળિયાનો બીજો છેડો ગ્રાઉન્ડ કરેલો હોય જમીન હારે. જેવી વીજળી અહીંયા પડશે કે વીજળીનો બધો જ વિદ્યુતભાર ક્યાં વયો જશે જમીનની અંદર. બરાબર. એટલે એને અર્થિંગ કહેવાય. આપણા ઘરમાં પણ અર્થિંગ કરવામાં આવે કે કોઈ પણ ઘરની વસ્તુ હોય, બરાબર, એમાં એક વાયર હશે, એ ઘરની ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, એમાંથી એક વાયર હશે ને અર્થિંગ વાયર, એ જમીનની અંદર આપેલો હશે મેઇન આપણા બોર્ડ મારફતે. બરાબર. એ વાયર બોર્ડમાં જાય, બોર્ડમાંથી જમીનમાં ઓલરેડી આપેલો હશે. એટલે માની લો કે ફ્રીજ વોશિંગ મશીનમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે એની સપાટી ઉપર લીકેજ હોય વિદ્યુતભારનો, તો એ બધો વિદ્યુતભાર ક્યાં વયો જશે જમીનમાં અને આપણને શોર્ટ લાગતો બચી જાય. તો એટલા માટે આપણા ઘરમાં પણ અર્થિંગ વાયર હોય છે, અર્થિંગ કરેલું હોય. તો કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થને જો તમે જમીનના સંપર્કમાં લાવો તો એ બધો જ વિદ્યુતભારી ધન હોય કે ઋણ હોય બધો વિદ્યુતભાર પૃથ્વી ખેંચી અને પદાર્થને શું કરી નાખશે, તટસ્થ કરી નાખશે. આટલી વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું વ્યવસ્થિત તમે જોઈ લેજો.